હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું કેક, એ પણ સોજીમાંથી બનાવીશું આપણે, અને ઇડલીના કુકરમાં બનાવવાની છે આ કેક। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો। આ રીતે યુટ્યુબમાં જવાનું છે અને યુટ્યુબમાં જઈને સર્ચ કરો પ્રાચી મોદી એન્ડ ફેમિલીને, અને સબસ્ક્રાઈબનું લાલ કલરનું બટન આવે છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે હું જે પણ નવા વિડીયો મૂકું એની તમને જાણ થશે। અને નોટિફિકેશનમાં ઓલના બટન પર તમે આ રીતે ક્લિક કરશો એટલે હું જે પણ નવા વિડીયો મૂકું એ તમે જોઈ શકશો। તો આ કેક આપણે ઇડલીના કુકરમાં બનાવવાના છીએ। તો આ ઇડલીના સ્ટેન્ડ છે, તો સ્ટેન્ડને આપણે પહેલાં તેલથી ગ્રીસ કરીને સાઈડમાં મૂકી દઈશું। અને ઇડલીના સ્ટેન્ડમાં આપણે મીઠામાં આને બેક કરવાની છે, એટલે નીચે આપણે મીઠું આ રીતે પાથરી દઈશું ઇડલીના કુકરની અંદર, અને એને પણ સાઈડમાં આ રીતે મૂકી દઈશું। હવે આપણે એક વાડકી ભરીને સૂજી લઈશું। કોઈ પણ એક વસ્તુનું પરફેક્ટ માપ રાખવાનું। મેં અહીંયા એક વાડકી ભરીને સૂજી લીધી છે। આમાં તમે ઝીણી મોટી કોઈ પણ સૂજીનો ઉપયોગ કરી શકો છો, અને જે પણ માપ લો એક વસ્તુનું પરફેક્ટ માપ રાખવાનું। તો અહીંયા એક વાડકી જેટલું મેં સૂજી લીધી છે, અને એ જ વાડકીના માપથી અડધી વાડકી આપણે મોળું મીડિયમ દહીં લેવાનું છે। ખાટા દહીંનો આમાં ઉપયોગ નથી કરવાનો। હવે આ બે વસ્તુને આપણે મિક્સ કરી દઈશું, દહીં અને સૂજીને। તમે આ રીતે કોઈ દિવસ ના બનાવ્યું હોય તો ચોક્કસથી ટ્રાય કરજો। ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે અને બાળકોને તો ઘણી જ પસંદ આવશે આ કેક। તો હવે આપણે એની એ જ વાડકી લેવાની છે અને રૂમ ટેમ્પરેચર પર મૂકેલા દૂધનો ઉપયોગ કરવાનો છે આપણે। એટલે થોડું થોડું દૂધ નાખીશું અને હલાવતા જઈશું। જેટલી દૂધની જરૂર પડે એ રીતનું આપણે દૂધ નાખીશું। એટલે નાની વાડકી, જે વાડકીના માપથી આપણે સોજી લીધી છે એ જ વાડકીના માપથી આપણે અડધી વાડકી જેટલું મેં દૂધ લીધું છે, અને આપણે થોડું થોડું નાખીશું અને હલાવતા જઈશું। જેટલી જરૂર હશે એટલું આપણે દૂધ નાખવાનું છે આમાં બહુ ઠંડા અને બહુ ગરમ દૂધનો ઉપયોગ નથી કરવાનો। નોર્મલ રૂમ ટેમ્પરેચર પર મૂકેલું દૂધ હોય એનો જ આપણે ઉપયોગ કરવાનો છે। થોડાક દૂધની ફરી જરૂર પડી, લગભગ મારે અહીંયા અડધી વાડકી જેટલા દૂધની જરૂર પડી છે। બસ આ રીતનું રાખવાનું છે બેટર, જોઈ શકો છો તમે વિડીયોમાં। આ રીતનું આપણે બેટર રેડી કરવાનું છે। બસ આ રીતનું થઈ જાય એટલે આપણે એને ઢાંકીને મૂકી દઈશું 10 મિનિટ માટે। તો 10 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે આમાંથી કેક બનાવીશું। 10 મિનિટ સુધી આપણે સૂજીને બરાબર પલળવા દેવાની છે, એટલે સૂજી સરસ એવી ફૂલી જાય। અને સૂજીની કેક કેવી હોય છે કે આપણે બનાવીએ છીએ તો છૂટી છૂટી પડી જતી હોય છે, એ પડે નહીં એના માટે આપણે મિક્સરના જારમાં એને ક્રશ કરી દઈશું, એની પેસ્ટ બનાવી દઈશું, એકદમ ફાઇન પેસ્ટ કરી દઈશું। તો મિક્સરના જારમાં હું આ બેટરને લઈ લઈશ। હવે એ જ વાડકીના માપથી આપણે અડધી વાડકી જેટલી ખાંડ નાખીશું। એકદમ ફૂલ વાડકી ભરીને મેં ખાંડનો ઉપયોગ નથી કર્યો, થોડીક ઓછી લીધી છે એક વાડકી કરતાં। અને 2 થી 3 ચમચી જેટલો, લગભગ 4 ચમચી જેટલો મેં મેદો નાખ્યો છે। અહીંયા મેદો પણ નાખવાનો છે 4 ચમચી જેટલું। અને એ જ વાડકીની મદદથી આપણે તેલ નાખીશું। એ જ વાડકી ભરીને આપણે તેલ લેવાનું છે, રિફાઇન્ડ ઓઇલ લેવાનું છે। જે તેલમાંથી સ્મેલ આવતી હોય એવા તેલનો ઉપયોગ નહીં કરવાનો, જેમ કે સરસ્યું છે, તલનું તેલ છે, એવા તેલનો આપણે ઉપયોગ નહીં કરવાનો આમાં। અને થોડું 2 થી 3 ચમચી જેટલું મેં દૂધ નાખ્યું છે। હવે આ મિક્સરને આપણે બરાબર હલાવી દઈશું ચમચાની મદદથી વ્યવસ્થિત। પહેલાં આટલું વ્યવસ્થિત હલાઈ જાય ચમચાની મદદથી, પછી આપણે એને ક્રશ કરી દઈશું મિક્સરમાં। મેદો નાખવાથી તમારી કેક એકદમ છૂટી નહીં પડે અને ટેસ્ટ પણ સરસ આવશે। તો હવે આને આપણે ક્રશ કરી દઈએ। તો બસ રેડી થઈ ગઈ છે બેટર એનું। જો આ રીતનું ક્રશ કરીને રેડી કરી દેવાનું। જો આ રીતનું બેટર રેડી થવું જોઈએ, મિક્સરમાં ક્રશ કરીએ એટલે આમ રિબીનની જેમ પડવું જોઈએ। આમાં આપણે આખી ખાંડનો ઉપયોગ કર્યો છે।
તમારે દળેલી ખાંડનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. આખી ખાંડ પણ આપણે સૂજીની અંદર ક્રશ કરવાની હતી, એટલે જોડે મિક્સ કરી છે એટલે એ પણ થઈ જ જાય. એટલે બહુ વધારે પહેલેથી આને ક્રશ ના કરવી હોય અને આની જોડે જ તમારે ક્રશ કરવી હોય તો કરી શકો છો. તો જો આ રીતનું રિબિનની જેમ તમારું બેટર રેડી થવું જોઈએ, આ રીતનું સ્મૂથ. જો આવું થશે તો જ તમારી કેક એકદમ સોફ્ટ થશે. આમાં મેં રોઝ સિરપ નાખી છે. તમારે જો આ રીતે વ્હાઈટ કેક બનાવી તો પણ બની જાય. મારી જોડે પડ્યું હતું રોઝ સિરપ એટલે મેં થોડુંક નાખ્યું છે ફ્લેવર માટે. આ ડ્રાયફ્રૂટ છે, બદામ અને કાજુના ટુકડા છે, અંદર થોડા હું એડ કરી રહી છું. એટલે કેક ખાઈએ એટલે દરેક બાઇટમાં આ ટુકડા આવે એટલે ટેસ્ટમાં ખાવાની મજા આવી જાય. થોડી ટૂટી ફ્રૂટી નાખીશું અહીંયા આપણે. તમારે કલરફુલ ટૂટી ફ્રૂટીનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. ઇલાયચી પાવડર નાખીશું. તમારે વેનીલા એસેન્સ નાખવો હોય તો આની જગ્યાએ નાખી શકો છો. આટલું નાખ્યા પછી આપણે વ્યવસ્થિત મિક્સ કરી દઈશું આ બેટરને. હવે આ કેક આપણે ઇડલીના કુકરમાં બનાવવાના છીએ, એટલે ઇડલીના કુકરને પહેલાં પ્રીહીટ કરી દઈશું. અને કેક બેક કરવા માટે આપણે અહીંયા ઇડલીના કુકરમાં મીઠું નાખીશું. આ રીતે મીઠાનો ઉપયોગ કરીશું. આ મીઠાનો ફરીવાર તમારે ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. એકવાર આ મીઠાનો ઉપયોગ થાય પછી તમારે કોઈ અલગ કન્ટેનરમાં મીઠું ભરીને મૂકી દેવાનું, એટલે ફરીવાર એનો ઉપયોગ થાય. હવે આપણે અંદર બેકિંગ પાવડર નાખીશું. જો આ ચમચીનું મેં માપ રાખ્યું છે, આ નાની ચમચી ભરીને આપણે બેકિંગ પાવડર નાખીશું અંદર. એક ચપટી મીઠું નાખીશું, બહુ વધારે નહીં. જો મેં બતાવ્યું એ રીતે એકદમ ચપટી મીઠું નાખવાનું છે, થોડુંક જ. અને આ બેકિંગ સોડા છે, એ જ ચમચીના માપથી આપણે અડધી ચમચી બેકિંગ સોડા નાખવાનું છે. બેકિંગ સોડા નાખતી વખતે થોડું ધ્યાન રાખવાનું. જો એ વધારે થોડો પડી જશે તો ટેસ્ટ સારો નહીં આવે કેકનો. એટલે અડધી નાની ચમચી બેકિંગ સોડા નાખવાનું છે. અને બરાબર કેકને આ રીતે બેટરને આપણે હલાવી દેવાનું છે વ્યવસ્થિત. તો કેક માટેનું બેટર રેડી થઈ ગયું છે. જો આ રીતનું રાખવાનું છે. ખાસ તો આપણે બેકિંગ સોડા નાખો એટલે એમાં ખાસ ધ્યાન રાખવાનું. તો આ ઇડલીના સ્ટેન્ડમાં આ રીતે તેલ લગાવી દેવાનું, ગ્રીસ કરી દેવાનું તેલ લગાવીને. અને આપણે આ રીતે બેટરને પાથરી દઈશું. તો હવે સ્ટેન્ડ રેડી છે. તો આ રીતે આપણે થોડું ટેપ કરી દઈશું એટલે સરસ એવું વ્યવસ્થિત પથરાઈ જાય અંદર. ડેકોરેશન માટે આપણે થોડી ટૂટી ફ્રૂટી ઉપરથી એડ કરીશું આ રીતે, એટલે દેખાવમાં પણ સરસ લાગે. તો આ રીતે હું બીજા સ્ટેન્ડમાં પણ આ રીતે કેક મૂકી દઈશ. તો હવે આપણું કુકર પ્રીહીટ સરસ એવું થઈ ગયું છે. તો હવે આપણે સ્ટેન્ડ મૂકીશું અંદર. આ ટાઈમે એકદમ સાચવીને કામ કરવાનું, કેમ કે બહુ જ ગરમ હોય છે કુકર. તો હવે આને બેક કરવા માટે આપણે મૂકી દઈશું. અને મીડિયમ ટુ લો ગેસ પર આપણે આને થવા દેવાનું છે. અને એક જ મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે 15 મિનિટ સુધી રાખવાનું છે. આમાં ધીમો કે ફૂલ કરવાનું જ નથી. સ્ટાર્ટિંગથી એન્ડ સુધી આપણે મીડિયમ ટુ લો ફ્લેમમાં જ બનાવવાનું છે. તો જો 10 મિનિટ થઈ ગઈ છે એટલે આપણે ખોલીને એકવાર ચેક કરી લઈએ. તો સરસ એવી કેક ફૂલી ગઈ છે, જોઈ શકો છો તમે. તો હવે આપણે કેકને ચેક કરીશું ચપ્પાની મદદથી.
તો કેક બિલકુલ ચોંટતી નથી ચપ્પા ઉપર. તો ફરી એને 5 મિનિટ માટે આપણે એને રાખીશું. એટલે ટોટલ 15 મિનિટ માટે આપણે એને થવા દેવાની છે કેકને. તો 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે મેં ગેસ બંધ કરી દીધો છે. તો હવે આપણે ઇડલીના કુકરમાંથી આપણે આ સ્ટેન્ડને બહાર કાઢી લઈશું. અને સ્ટેન્ડમાંથી આપણે આ કેક ઠંડી થાય પછી જ એને કાઢવાની છે. તો બસ જો બનીને રેડી છે કેક. અને એકદમ સોફ્ટ બને છે, ખાવામાં પણ બહુ સરસ લાગે છે આનો ટેસ્ટ. જો તમે આ રીતે કોઈ દિવસ ટ્રાય ના કર્યો હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. ઘણી જ પસંદ આવશે અને બાળકો તો ખુશ થઈ જશે. તમારે લંચ બોક્સમાં પણ આપ્યું તો તમે આપી શકો છો એમને. ઘણીવાર કેક ખાવાનું મન થતું હોય છે બાળકોને, તો તમે આ રીતે બનાવીને એમને ખવડાવી શકો છો. તો જો અંદરથી પણ કેટલી પોચી થઈ છે, જાળીદાર એકદમ. તો બસ જો આને તો ઘણી જ પસંદ આવી કેક. મેં બનાવીને તરત જ કે મમ્મી મને આપી દે, હું ખાઈ જ લઉં. તો જો કેટલી સોફ્ટ બની છે. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. તમને મારો વિડીયો કેવો લાગ્યો લાઈક, શેર ને કોમેન્ટ પણ કરજો.